લગભગ 1000 વર્ષ પહેલા ગુજરાતની ગાદી ઉપર ભીમદેવ નામના રાજા રાજ કરતા હતા. એના સમયમાં એકવાર ગુજરાતમાં ભારે દુકાળ પડ્યો. લોકોને અનાજના સાચા પડવા લાગ્યા. ઢોર ઢાંખરને કેવી રીતે જીવાડવા એ ખેડૂતો માટે મોટો પ્રશ્ન થઈ પડ્યો. એ દિવસોમાં ખેડૂતોએ પોતાની ઉપજનો અમુક ભાગ રાજાને આપવો પડતો. આ વખતે તો જૂજ પાક થયો હતો. ખેડૂતો ખાય શું અને રાજ્યમાં ભરે શું? આવા કપરા સમયમાં ખેડૂતો રાજાને આપવાનો ભાગ પહોંચાડી શક્યા નહીં. એટલે ભાગ વસૂલ કરવા રાજસેવકો ગામે ગામ ફરવા લાગ્યા. રાજાના સેવકો તો ચિઠ્ઠીના ચાકર. એમને તો રાજાનો હુકમ માથે ચડાવવાનો, એમાં બીજી વાત ચાલે નહીં. સેવકો રાજાનો ભાગ વસૂલ કરવા જુલમ ગુજારવા લાગ્યા. જે ખેડૂતો ભાગ ન આપે એમને રાજ દરબારમાં હાજર કરવા લાગ્યા. ખેડૂતોના ટોળા રાજગઢીમાં દુખિયારા થઈ અને બેઠા હતા. એવામાં રાજા ભીમદેવનો પુત્ર કુમાર મૂળરાજ ત્યાંથી નીકળ્યો. આવી રીતે ટોળામાં બેઠેલા માનવીઓને જોઈને મૂળરાજને નવાઈ લાગી. એ નજીક આવ્યો, ખેડૂતો સાથે વાતચીત કરી અને એમની બધી હાલત જાણી લીધી. કુમાર ઉદાર દિલનો હતો. એના હૃદયમાં ખૂબ દયા હતી. એનું મન પીગળી ગયું. એની આંખોમાં આંસુ આવી ગયા. એ વિચારવા લાગ્યો, આ ખેડૂતોનું દુઃખ દૂર કરવું તો જોઈએ જ. એને એક વાત યાદ આવી. જ્યારે મહારાજ પોતાની ચતુરાઈ જોતા ત્યારે ઇનામ આપતા. આથી અશ્વશાળામાંથી એણે એક ઘોડો લીધો. પિતા પાસે જઈને ઘોડાની જાતની ચાલ બતાવી. ભીમદેવ તેની ચતુરાઈથી ઘણા પ્રસન્ન થયા અને બોલી ઉઠ્યા, કુમાર, તમે તો મને ચકિત કરી દીધો. તમે માગો તે આપો. જે માગવું તું એ તો કુમારે પહેલેથી જ નક્કી કરી લીધું તું. તેણે કહ્યું, તો પછી આ ખેડૂતોનો રાજભાગ આ વખતે માફ કરો. કુમારની આવી ઉમદા માગણી સાંભળી મહારાજા ભીમદેવ દંગ થઈ ગયા. પુત્રની ઉદારતા જોઈ એમની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. એમણે તરત જ ખેડૂતોનો ભાગ માફ કરી દીધો. ખેડૂતોના આનંદનો પાર ન રહ્યો. કુમારનો અંતઃકરણથી આભાર માની અને તેઓ વિદાય થયા. પણ મહારાજ ભીમદેવના નસીબમાં આવા સંસ્કારી પુત્રનું સુખ લખાયું નહોતું. ઉપરની બીના બન્યા પછી થોડા જ વખતમાં કુમાર માંદો પડ્યો અને મરણ પામ્યો. બીજા વર્ષે ચોમાસામાં સારો વરસાદ થયો અને બધે બહુ સારો પાક થયો. એટલે ખેડૂતો આગલા વર્ષના પાક સાથે 2 વર્ષનો રાજભાગ ભેગો લઈને આવ્યા. પોતાની પ્રજાની આવી સારી લાગણી જોઈ અને રાજા ગદગદિત થઈ ગયો. એણે કહ્યું, ભાઈઓ, કુમાર મૂળરાજની વિનંતીથી ગયા વર્ષનો રાજભાગ તો માફ કરેલો છે. મારાથી તે ન લેવાય. ખેડૂતોએ રાજા આગળ હાથ જોડીને કહ્યું, મહારાજ, ભગવાનની અને આપની કૃપાથી આ વખતે ખૂબ પાક થયો છે. આપ 2 વર્ષના ભાગનો સ્વીકાર કરો. ના ભાઈ ના, મારાથી એ તો બનશે જ નહીં. ખેડૂતોએ 2 વર્ષનો ભાગ લેવા ખૂબ આગ્રહ કર્યો, પણ રાજા માન્યો નહીં. આખરે એવું નક્કી થયું કે એક સભા બોલાવવી અને એ જે કહે તે પ્રમાણે કરવું. સભા મળી. સભાએ એવો નિર્ણય જાહેર કર્યો કે રાજાએ 2 વર્ષનો ભાગ લેવો અને એ ધનમાંથી કુમાર મૂળરાજની યાદમાં એક મંદિર બંધાવવું. આ નિર્ણયથી રાજા અને પ્રજા બંને ખુશી થયા અને મહારાજ ભીમદેવે મૂળરાજની યાદમાં પાટણમાં ત્રિપુરુષ પ્રાસાદ નામનું ભવ્ય મંદિર બંધાવ્યું.